નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ લેક્ચરની અંદર હું છું સાગર તેરૈયા, માતૃશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર પહેલા સેશનની અંદર ખાસ મમ્મટનો પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યા પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જે આપણું ગ્રંથ જે સિલેબસની અંદર છે કાવ્ય પ્રકાશ, તો કાવ્ય પ્રકાશનો બેઝિકલી આપણે ઇન્ટ્રોડક્શન આખો આઈડિયા હોવો જોઈએ, ઓવરવ્યૂ કે ભાઈ કાવ્ય પ્રકાશની અંદર કઈ કઈ વસ્તુનું નિરૂપણ મમ્મટ દ્વારા કરવામાં આવ્યું છે. મમ્મટનો પરિચય પણ ફર્સ્ટ લેક્ચરની અંદર ખાસ ડિસ્કસ આપણે કરી લીધો છે. ના જોયો હોય તો એક વખત ખાસ એને જોઈ લેજો. ઓકે, તો સીધો આપણે મમ્મટનો પરિચય, સમય ન બગાડતા મમ્મટનો પરિચય આપણે ડાયરેક્ટ પ્રાપ્ત કરવાનું કોશિશ કરી લીધી છે. કાવ્ય પ્રકાશને સીધું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો કાવ્ય પ્રકાશ શું છે, આખી એક્ઝેક્ટલી આ બુક જે છે એની અંદર શું નિરૂપણ છે એવો ક્વેશ્ચન થાય તો કહે છે કે કાવ્ય કી પરખ कैसे की जाए इस विषय पर उदाहरण सहित लिखा गया एक विस्तृत एवं अत्यंत महत्वपूर्ण प्रामाणिक ग्रंथ माना जाता है. એટલે કાવ્ય પ્રકાશ જે છે એ એવો ગ્રંથ છે વિદ્યાર્થીઓ કે એના દ્વારા આખું જે છે એ કાવ્યની પરખ, એટલે કાવ્ય જે છે એ કેને કહેવું જોઈએ, પેલો પ્રશ્ન તો એ થાય. અને કાવ્યની જે પહેલ છે કે આને જ કાવ્ય કહેવાય, આને કાવ્ય ના કહેવાય, આ બધી વસ્તુઓના જે પ્રશ્ન જે છે એને ઉદાહરણ સહિત કાવ્ય આ જે છે મમ્મટે આ જે ગ્રંથ જે છે કાવ્ય પ્રકાશ એની અંદર વિસ્તૃત વર્ણન જે છે એ કરેલું છે. અને એવું કહેવાય છે કે સાહિત્યનો પ્રામાણિક ગ્રંથ કોઈ કેવો હોય, સાહિત્યના લાક્ષણિક ગ્રંથો લખાવાની શરૂઆત તો આ મમ્મટના કાવ્ય પ્રકાશથી થયું હોવાનું પણ મનાય છે. इवन कि इस ग्रंथ का अध्ययन आज भी विश्वविद्यालय के संस्कृत विभाग में पढ़ने वाले साहित्य के विद्यार्थी के लिए अत्यंत महत्वपूर्ण समझा जाता है. એટલે કોઈ પણ યુનિવર્સિટીનું તમે જોશો ને સિલેબસ તો એની અંદર આ કાવ્ય પ્રકાશ ગ્રંથ તો એઝ ઇટ ઇઝ મૂકેલો જ હશે, કારણ કે આ જે છે એ બેઝ છે. આના આધારે આખું જે લિટરેચર જે છે એ આખું જે છે એ કઈ રીતના લાક્ષણિક ગ્રંથો લખાવાની શરૂઆત થશે. તો હવે શું છે કાવ્ય પ્રકાશની અંદર નિરૂપણ કરેલું ખાસ, તો હવે જો હું તમને થોડું સમજાવું કે કાવ્ય પ્રકાશની અંદર શું વસ્તુ કહે છે. તો જોજો કે काव्य प्रकाश को 10 भागों में बांटा जाता है, जिसको उन्होंने प्रथम उल्लास, द्वितीय उल्लास आदि नाम से दिए गए हैं. હવે જો સિલેબસ આપણે પહેલા જ લેક્ચરની અંદર ખાસ જોયો તો તમને યાદ હોય તો સિલેબસની અંદર કાવ્ય પ્રકાશની અંદર પહેલો અને 10મો ઉચ્છ્વાસ આપણા ઉલ્લાસ જે છે એ આપણા સિલેબસની અંદર રાખેલો છે. ઓકે, તો એની અંદર પહેલો જે ઉલ્લાસ છે, બરોબર, તો શું કામે પહેલો અને 10મો રાખેલો હશે? રીઝન એ જ છે વિદ્યાર્થીઓ કે મમ્મટનું જે કાવ્ય પ્રકાશ જે છે એની અંદર ટોટલ 10 જેટલા ઉચ્છ્વાસો આપેલા છે, બરોબર. 10 જેટલા ઉચ્છ્વાસોની અંદર આખું જે છે એ ઉલ્લાસની અંદર આખું જે કાવ્ય પ્રકાશ જે છે એ ખાસ નિરૂપણ કરેલું છે. હવે આપણે બેઝિકલી થોડો આઈડિયા હોવો જોઈએ, ગ્રંથનું અભ્યાસ કરીએ એ પૂર્વ આપણે થોડો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ 1 થી 10 ઉલ્લાસની અંદર કયા કયા વિષયોનું નિરૂપણ મમ્મટ દ્વારા કરવામાં આવેલું છે. તો એ આપણે 1 બાય 1 આપણે પ્રથમથી લઈને 10 ઉલ્લાસ સુધીના બધા જ એટલે બધા જ ને ઉલ્લાસને આપણે ખાસ અભ્યાસ કરીએ કે શું કે છે. પ્રથમ ઉલ્લાસની અંદર ખાસ મંગલાચરણ કરેલું છે, એટલે કે તો આપણે પ્રથમ ઉલ્લાસનું જે મંગલાચરણ જે છે એની શરૂઆત કર્યા પછી કવિ સૃષ્ટિની વિશેષતા, એટલે કે કવિ જે છે એ કેવું હોવું જોઈએ, તો કાવ્ય જે છે એ કેવો હોવો જોઈએ, કવિ જે છે એ કાવ્યનું પ્રયોજન પણ ખાસ નિરૂપણ કર્યું છે કે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદેશિવેત રક્ષતે. આ બધી વાત પણ મમ્મટે ખાસ કરેલી છે. પ્રથમ ઉચ્છ્વાસની અંદર ઉપદેશ કી ત્રિવિધ શૈલી, એટલે ઉપદેશ કરવાની, ઉપદેશ કોઈને આપણે આપીએ છીએ તો એની શૈલી કઈ રીતની હોવી જોઈએ એ બધી વાત ખાસ મમ્મટે આની અંદર કરેલી છે. ઇવન કે वे करते हुए वे मयूर भट्ट, वामन, भामह, कुंतक के प्रयोजन का विश्लेषणात्मक अध्ययन करते हैं. એટલે કે ભામહ, કુંતક જે છે એ બરોબર છે ને, ભામહ અલંકાર સંપ્રદાયના ખાસ સારા એવા આચાર્ય થઈ ગયા. વામનની રીતિ ખાસ ફેમસ છે. તો આ બધા જે આચાર્યો જે છે ને એમના પણ કાવ્ય પ્રયોજનોને પણ વિશ્લેષણાત્મક અધ્યયન કરેલું છે. અને કવિ તથા પાઠક યા શ્રોતા की दृष्टि से काव्य प्रयोजन के विषय में चर्चा करते हैं. એટલે કવિના વિષયે પણ કાવ્ય પ્રયોજન, પાઠકના વિષય ઉપર પણ કાવ્ય પ્રયોજન વિષય ઉપર ખાસ એમને સારું એવું અધ્યયન કરી અને આની અંદર નિરૂપણ કર્યું છે પ્રથમ ઉલ્લાસની અંદર. ખાસ
भरत मुनि के काव्य प्रयोजन को स्पष्ट करते हैं। भरत मुनि નું પણ કાવ્ય પ્રયોજન, ભરત મુનિ ઇટ મીન્સ કોણ છે? ભરત મુનિ નાટ્યશાસ્ત્રના રચયિતા છે. ખાસ નાટ્યશાસ્ત્રના જે રચયિતા છે એમનું નામ છે ભરત મુનિ. તો ભરત મુનિના મતે પણ કાવ્ય પ્રયોજન શું છે તો એમનું નિરૂપણ પણ ખાસ એમને કરેલું છે મમ્મટે. અને प्रयोजन के पश्चात प्रथम अध्याय को उन्होंने विभिन्न आचार्यों के काव्य हेतुओं का विश्लेषण किया है કે એના પછી શું થાય છે તો કે પ્રથમ અધ્યાયની અંદર વિભિન્ન આચાર્યના કાવ્ય હેતુઓ, હેતુ ઇટ મીન્સ કે કારણો, કાવ્ય લખવા શા માટે જોઈએ, કાવ્ય શું કામે હોવું જોઈએ, તો એ બધી વસ્તુઓ ખાસ એમને નિરૂપણ કરી છે. કાવ્ય કે લક્ષણ બતાવે હે, કાવ્ય સર્ગબંધો મહાકાવ્યમ તત્રેકો નાયક અશુરઃ, આ બધા જે છે એ કાવ્યના લક્ષણો પણ મમ્મટે એની અંદર નિરૂપણ કર્યા છે. ઇવન આચાર્ય વિશ્વનાથ के उदाहरण की आलोचना करते हुए प्रथम अध्याय की समाप्ति की है कि आचार्य विश्वनाथ नु जे छे ई आचार्य विश्वनाथ के उदाहरण की आलोचना करते हुए प्रथम अध्याय की, आचार्य विश्वनाथ नु जे छे ने प्रथम अध्याय एनी आलोचना करतानी साथे, आलोचना करवानी साथे प्रथम अध्याय जे छे एने प्रथम उल्लास जे छे एने पूर्ण कर्યું છે. અને પ્રથમ ઉલ્લાસનું ખાસ નામ યાદ રાખજો કે કાવ્ય પ્રયોજન કારણ સ્વરૂપ નિર્ણય, કે પ્રથમ ઉલ્લાસ જે છે એનું નામ શું છે તો કે કાવ્ય પ્રયોજન. શું કામે કાવ્ય પ્રયોજન? આની અંદર કાવ્ય પ્રયોજન જ નિરૂપણ કર્યા છે. કેના? વામહના, મયુર ભટ્ટના વામહ, કુંતક, પછી ઇવન ભરત મુનિના, આ બધાના કાવ્ય પ્રયોજનોનું નિરૂપણ કર્યું છે. માટે કાવ્ય પ્રયોજન કારણ એટલે કે કાવ્યનું કારણ, કાવ્ય હેતુઓનું પણ નિરૂપણ કર્યું છે. એ બંનેનું કાવ્ય પ્રયોજન કારણ સ્વરૂપ નિર્ણય, આ બંનેનું સ્વરૂપ આની અંદર નિરૂપણ કરવાના હોવાના કારણે આ જે પ્રથમ ઉલ્લાસનું નામ જે છે એ કાવ્ય પ્રયોજન કારણ સ્વરૂપ નિર્ણય નામનો પ્રથમ ઉલ્લાસ નિરૂપણ કર્યો છે. ઓકે, દ્વિતીય ઉલ્લાસની અંદર શું કે છે ખાસ કે મેં શબ્દ ક્યાં હૈ, એટલે કે શબ્દ શું છે, શબ્દની શક્તિઓ કેટલી છે, ઉસકે પૂર્વવર્તી આચાર્યો કા મત, એટલે કે આચાર્યોનો મત શું હતો શબ્દ શક્તિ વિષય ઉપર, તો ખાસ એની પણ આની અંદર ખાસ વાત કરી છે. અને ઉन्होंने શબ્દ કી 3 પ્રકારની શક્તિ માની છે શબ્દની, ખાસ એ આપણે યાદ હોવી જોઈએ. એકનું નામ છે અભિધા, વ્યંજના અને લક્ષણા. આ 3 પ્રકારની શબ્દની શક્તિ કીધી છે, બરોબર છે. विषय में बात की है और व्यंजना को काव्य के लिए सर्वोत्तम गुण सिद्ध किया है. એટલે કે આ ત્રણેય શક્તિઓમાં વ્યંજનાને સર્વોત્તમ ગણી છે. કોને? મમ્મટે. ખાસ મમ્મટનો સિદ્ધાંત જે છે શબ્દની 3 શક્તિ અભિધા, લક્ષણા અને વ્યંજના, એમાં પણ વ્યંજના જે છે એને સર્વોત્તમ શક્તિ તરીકે સ્વીકારી છે. માટે આનું જે શીર્ષક છે એ શું છે તો કે શબ્દાર્થ સ્વરૂપ નિર્ણય, એવું દ્વિતીય ઉલ્લાસનું નામ છે. શું છે? શબ્દાર્થ, એટલે શબ્દ અને અર્થની મુખ્ય દ્વિતીય ઉલ્લાસની અંદર વાત કરવામાં આવી છે. માટે શબ્દાર્થ સ્વરૂપ નિર્ણય આવું નામ પાડવામાં આવ્યું છે. ઇઝ ઇટ ક્લિયર? એના પછી જે છે એ શું કે છે તો કે ખાસ જોજો કે તૃતીય ઉલ્લાસ, ખાસ તૃતીય ઉલ્લાસની જે વિશદ વ્યાખ્યા કી એની અંદર શું કર્યું છે તો કે અર્થ વિશે વાત કરી છે. ઓની અંદર શબ્દ વિશે વાત કરી દીધી હતી. કેની અંદર? દ્વિતીય ઉલ્લાસની અંદર. સેમ ઇટ ઇઝ છે કે આની અંદર અર્થ વિષયક વાત કરશે કે અર્થ શું છે, અર્થના ભેદ શું છે, પૂર્વવર્તી આચાર્યનો મત શું છે આના વિષય ઉપર, અર્થ વિષય ઉપર, અને સ્વયં ઉનકા ઇસ વિષય પર ક્યાં વિચાર હે, પોતાનો પણ વિચાર આની અંદર રજૂ કર્યો છે. માટે અર્થવ્યંજકતા નિર્ણય નામનો તૃતીય ઉલ્લાસ એમને નિરૂપણ કર્યો છે, બરોબર. ખાસ પછી ચતુર્થ ઉલ્લાસની અંદર શું કર્યું છે તો કે ધ્વનિ કાવ્યના પ્રકાર કીધા છે. ધ્વનિ કાવ્ય ઇટ મીન્સ કે ઉત્તમ કાવ્ય, બરોબર. ધ્વનિ કાવ્ય શું છે તો કે ઉત્તમ કાવ્ય છે. પછી રસ વિષયક વાત કરી છે, રસની ઉત્પત્તિ કઈ રીતના થાય, અનુભાવ, વિભાવ આદિ જે પણ હોય ને કાવ્યની અંદર બધું હોય. ભાવ એટલે શું થાય તો કે આપણે નથી કહેતા કે ભાઈ આ બહુ વ્યક્તિ ભાવુક છે. અનુભાવો એટલે શું થાય તો કે ભાવો પછી જે રિએક્શન આવે ને એનું, જે ભાવુક થઈ ગયો હોય ને પછી જે એનું રિએક્શન આવે તો એને અનુભાવો કહેવાય, બરોબર. તો આ બધી વસ્તુઓની સમાલોચનાત્મક અધ્યયન આજે ચતુર્થ ઉલ્લાસની અંદર મમ્મટે ખાસ કર્યું હોવાના કારણે આનું જે શીર્ષક જે છે એ ધ્વનિ નિર્ણય નામનું શીર્ષક આને આપેલું છે. ઉત્તમ કાવ્યને જ ધ્વનિ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો.
પછી પંચમ ઉલ્લાસની ખાસ વાત કરું તો પંચમ ઉલ્લાસની અંદર ગુણીભૂત વ્યંગ્ય કાવ્યનું ખાસ વર્ણન કર્યું છે અને ગુણીભૂત વ્યંગ્ય કાવ્યના ખાસ 8 ભેદ પણ કીધા છે. એનું વર્ણન ખાસ મમ્મટે વિશ્લેષણાત્મક અધ્યયન આની અંદર પ્રસ્તુત કરેલું છે. પૂર્વવર્તી આચાર્યોની પરિભાષા શું છે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય વિશે, વ્યંજના શક્તિ વિષયક અનેક આચાર્યોની જે પરિભાષા છે तथा उदाहरण का खंडन मंडन करते हुए उनके मत का प्रतिपादन किया है. એટલે કે કોઈક આચાર્યનું જે વાત છે એ ખોટી લાગેલી છે તો એનું ખંડન પણ કર્યું છે ને પોતાનો મત પણ સ્થાપિત કર્યો છે આચાર્ય મમ્મટ દ્વારા. તો એનું શીર્ષક શું છે પંચમ ઉલ્લાસની અંદર તો કે ધ્વનિ ગુણીભૂત વ્યંગ્ય સંકીર્ણ ભેદ નિર્ણય. બરોબર છે કે ધ્વનિ અને ગુણીભૂત જે કાવ્ય જે છે વ્યંગ્ય તો એનું સંકીર્ણ એટલે કે બંનેને સંયુક્ત રીતે એમનો જે ભેદ જે છે એ નિરૂપણ આની અંદર કરવાના હોવાના કારણે આનું નામ આ રીતના રાખેલું છે. પછી ષષ્ઠમ ઉલ્લાસની અંદર શું છે તો કે ષષ્ઠ ઉલ્લાસની અંદર ચિત્ર કાવ્યની ખાસ વાત કરવી છે. ચિત્ર કાવ્યનું બીજું નામ છે અધમ કાવ્ય. ખાસ યાદ રાખજો કે ચિત્ર કાવ્યનું બીજું નામ છે અધમ કાવ્ય. તો એના 2 ભેદ છે, એક શબ્દ ચિત્ર અને અર્થ ચિત્ર. બરોબર, એના વિષય ઉપર ખાસ વાત કરી છે. સેમ ઇટ ઇઝ પૂર્વાચાર્યોની જે પણ પરિભાષાઓ હતી શબ્દ ચિત્ર અને અર્થચિત્ર વિશે તો એનું પણ સમાલોચનાત્મક આની અંદર પ્રસ્તુતિ તમને જોવા મળશે. માટે ષષ્ઠમ ઉલ્લાસનું જે શીર્ષક છે એ શબ્દાર્થ ચિત્ર નિરૂપણમ કરીને ખાસ યાદ રાખજો. ષષ્ઠમ ઉલ્લાસનું નામ છે શબ્દાર્થ ચિત્ર નિરૂપણમ. સેમ ઇટ ઇઝ છે સપ્તમ ઉલ્લાસનું વર્ણન આની અંદર કર્યું છે. તો સપ્તમ ઉલ્લાસની અંદર ખાસ મમ્મટે કાવ્યના દોષોની વિશે વાત કરી છે કે આ કાવ્યની અંદર જો આ પ્રકારના દોષો જોવા મળે તો આ જે છે એને કાવ્ય ન માનવું એવું વ્યાખ્યાઓ કરી છે. બરોબર, શ્રુતિ કટુત્વ, અશ્રુત હાનિ, પરિકલ્પના, આ બધા જે છે એ 16 જેટલા દોષોની વાત કરી છે. એનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. માટે આ જે સપ્તમ જે ઉલ્લાસ જે છે એનું નામ છે દોષ દર્શન કરીને. બરોબર, 8મો ઉલ્લાસ જે છે એની અંદર શું તો કે કાવ્યના ગુણો પણ કીધા. પહેલા દોષો કીધા અને પછી ગુણો કીધા. ખાસ આ વસ્તુ સમજવાની છે કે પહેલા દોષો જોયા છે ને પછી ગુણો જોયા છે. બરોબર, એટલે અષ્ટમ ઉલ્લાસની અંદર ખાસ કાવ્યના ગુણો 3 પ્રકારના જે છે. બરોબર છે, માધુર્ય, પ્રસાદ અને ઓજ, આ બધા જે ગુણ જે છે 3 પ્રકારના તો એની વ્યાખ્યા કરી છે. આચાર્ય વામન દ્વારા પણ બતાવ્યા જે પણ કહેવામાં આવેલા 10 અર્થ ગુણોનું ખંડન તથા ગુણાનુસારી રચના અપવાદોનું પણ વિવેચનાત્મક આની અંદર પ્રસ્તુતિ કરી છે. માટે 8મો જે ઉલ્લાસ જે છે એનું નામ છે એ ગુણાલંકાર ભેદ નિર્ણય કરીને રાખવામાં આવ્યું છે. 9મો ઉલ્લાસ સેમ ઇટ ઇઝ છે કે શબ્દ અલંકારની પરિભાષા, એમનું ઉદાહરણ, પ્રયોગો, એમની સાથે અપવાદો પણ કેટલા છે તો એનું વર્ણન કરવાના કારણે 9મો ઉલ્લાસનું વર્ણન પણ આની અંદર જોવા મળશે. ખાસ સેમ અલગ લાસ્ટમાં આપણા સિલેબસની અંદર પણ છે કે 10મો ઉલ્લાસ. તો 10મો ઉલ્લાસની અંદર અર્થાલંકારોનું ખાસ છે. હવે શબ્દ અલંકાર કેને કહેવાય, અર્થાલંકાર કેને કહેવાય, જ્યારે હું તમને અલંકારનું જે પણ લેક્ચર આપણું નેક્સ્ટ અપલોડ થઈ ગયું છે તો એની અંદર ખાસ ઇન ડિટેલ તમને વ્યવસ્થિત સમજાવેલું છે. બરોબર, અર્થાલંકારની પરિભાષા શું છે, એનું ઉદાહરણ શું છે, એના એક્ઝામ્પલ પ્રયોગો કઈ જગ્યાએ થાય છે, એના અપવાદો પણ કેટલા છે અર્થાલંકારના, તો એ બધી વસ્તુઓ ખાસ એમને 10મા ઉલ્લાસની અંદર પ્રતિપાદિત કરી છે. તો આ રીતના 1 થી 10 ઉલ્લાસની અંદર મમ્મટે ખાસ કાવ્ય પ્રકાશ જે છે એનું વિભાજન કરેલું છે. ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રથમ અને 10મો જે ઉલ્લાસ આપણા સિલેબસની અંદર છે તો એને ઇન ડિટેલ આપણે સ્ટડી શરૂ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ સાંભળવા માટે. નેક્સ્ટ પણ આપણે મળીએ છીએ. બાય બધાને.